મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। બ્રિજ તૂટી પડતા ઉપરથી પસાર થઈ રહેલા 2 ટ્રક, એક જીપ સહિત 5 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બ્રિજ તૂટવાની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પાદરા પોલીસ અને વડોદરાના કલેક્ટર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ રસ્તા ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે। ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમિતિએ ઘટના સ્થળે મોકલી છે। ઘટનાને પગલે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સહિત સ્થાનિક અધિકારીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી। રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની એક ટુકડીને પણ તૈનાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈજાગ્રસ્ત થયેલા લોકોની તાત્કાલિક સારવાર માટે વડોદરાના કલેક્ટર સાથે વાતચીત કરીને જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે। તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। તે ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરાશે તેમ જણાવ્યું છે। प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है। रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी। खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस दिशा में कोशिश कर रहे हैं। अभी ज़्यादातर बॉडीज हमने बाहर निकाली है। अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वन है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं। ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है, इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं। तो अभी वो प्रोसेस अभी चल रही है। सर, कितनी बॉडी अब तक निकाली गई? अभी तक 9 डेड बॉडीज हमने निकाली है। सर, आगे की क्या था, मतलब क्या आप इंजर्ड कुल 5 लोग इंजर है, छठा इंजर अभी मिला है, तो उनको भी अभी ट्रीटमेंट के लिए हमने प्रोसेस शुरू किया है। ट्रीटमेंट अभी चल रही है। 2-1 लोगों को हमने रिफर किया है अपने SSG हॉस्पिटल में, बाकी अपने CHC में ट्रीटमेंट अभी चल रही है। सर, टोटल कितने वाहन अंदर गिरे हैं ये जानकारी पाई है अभी? यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है। उसमें 2 ट्रक्स है, एक पिकअप वन है, एक इसमें इको व्हीकल था, एक ऑटो रिक्शा था। इतना वाहन अंदर गिरे हैं। 2 व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे, उनको तुरंत ही बाहर निकाला था। कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे, तो बाइक वाले 3 सवार थे वो तुरंत ही बाहर निकल गए थे। वो अपने उनका बचाव हो गया है। सर, स्ट्रेटेजी क्या है अब, क्या मतलब आप कैसे प्लान कैसे कर हाल रहे हैं? तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में करनी है, तो रेस्क्यू की कामगिरी ऑनगोइंग है। अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है। अगर कोई वहाँ पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है। सेकंड प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है उसको हम बाहर निकालेंगे। ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर दी है। आज रोज वહેલી સવારે 7:30 આસપાસ આપણા મુજપુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગઈ હતી। એ તંત્રને પહેલાં માહિતી 7:30 આસપાસ મળી હતી। જ્યારે બ્રિજ ઉપર 1-2 વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા, જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા। તંત્ર અહીંયા પહોંચી ગયું હતું, વહીવટીતંત્ર બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી। પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે। એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 5 લોકોને SSG હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે। જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, એ લોકોની સ્થિતિ સામાન્ય છે। રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને NDRF અને SDRF મદદથી હજી પણ ચાલી રહ્યું છે। સવાર હતા, તમે કીધું કે 9 ને બચાવ્યા છે અને 9ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો? એ જ આપને કહું છું, આપ લોકો સામે ઘટનાસ્થળ જોઈ રહ્યા છો। હજી પણ જે 2 ટ્રક છે એ ગંભીર સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરીશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં। મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી 9 લોકો ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે।
આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના